આજથી કુંવારિકાઓના ગૌરી વ્રતનો પ્રારંભ। 5 દિવસ સુધી નાની કુંવારિકાઓ ઉપવાસ કરી ગૌરમાનું પૂજન કરી ઉજવશે ગૌરી વ્રત। ભારતીય સંસ્કૃતિમાં વ્રત, તહેવારો અને પર્વોનું અનેરું મહત્વ છે। આજથી નાની બાળાઓના ગૌરી વ્રતનો પ્રારંભ થયો છે। આ વ્રત દરમિયાન નાની કુંવારિકાઓ મીઠા વિનાનું ભોજન લે છે। માટીના કોળિયામાં ઘઉંના જ્વારા વાવ્યા બાદ દરરોજ સવારે વહેલા ઉઠીને નિત્યક્રમ પ્રતાવીને શિવ મંદિરે જઈ ગૌરમાનું પૂજન કરે છે, જવારાનું પૂજન કરે છે, નવા વસ્ત્રો પહેરી સખી સહેલીઓ સાથે મંદિરે પૂજા અર્ચના કરે છે, બાગ બગીચામાં આનંદ માણે છે। ચોમાસાની ઋતુમાં બાળકોને બીમારી જલ્દી લાગી જતી હોય છે। 5 દિવસ મીઠા વિનાનું ભોજન કરવાથી બીમારી સામે રક્ષણ મળે છે અને આરોગ્ય સારું રહે છે। આરોગ્યની દૃષ્ટિએ પણ આ વ્રતનું મહત્વ છે। સાથે સારા સંસ્કારોનું સિંચન થાય છે। સુરેન્દ્રનગર, લખતર, ધાંગધ્રા, લીંબડી, ચોટીલા સહિત સમગ્ર ઝાલાવાડમાં આજથી શરૂ થયેલા ગૌરી વ્રતમાં નાની બાળાઓએ શ્રદ્ધાપૂર્વક જવારા અને ગૌરમાનું પૂજન કર્યું હતું।